હરે કૃષ્ણ. સ્વાગત છે તમારા બધાનું 18મા અધ્યાય ભગવદ્ ગીતાના. અત્યાર સુધી તમે 17 અધ્યાય ખૂબ જ સરસ રીતે સાંભળ્યા હશે અને મંદિરના ખૂબ જ અલગ અલગ પ્રભુજી વૈષ્ણવે તમને ખૂબ જ સુંદરતાથી શીખવાડ્યું હશે કે કઈ રીતે 17મા અધ્યાય સુધી ભગવાન કૃષ્ણનું જ્ઞાન શું છે. 17મા અધ્યાય સુધી આ ભગવદ્ ગીતાનું જ્ઞાન સમાપ્ત થઈ જાય છે. દરેક શ્લોક જે કૃષ્ણ અર્જુનને શીખવાડવા અને સમજાવવા માંગતા તે પૂર્ણ થઈ જાય છે. બટ એક 18મો અધ્યાય જે છે એ સ્પેશિયલ બોનસ છે તમારી અને મારી માટે. આ સ્પેશિયલ બોનસ 18મો અધ્યાય એ દર્શાવે છે કે પરફેક્શન રિનન્સિએશનનું કે ત્યાગની પૂર્ણતા શું છે અને ત્યાગ અને સંન્યાસનો ભાવ કઈ રીતે આપણામાં લાવવો જોઈએ. કર્મયોગ અને જ્ઞાનયોગના માધ્યમથી ભક્તિ યોગ સુધી કઈ રીતે પહોંચી શકાય અને ભક્તિયોગ કઈ રીતે સર્વોત્તમ અને સર્વપરી છે એ આ 18મા અધ્યાયમાં ખૂબ જ સુંદરતાથી સમજાયું છે. તો આવો આપણે ચાલુ કરીએ 18મો અધ્યાય ભગવાન કૃષ્ણ અને અર્જુનને યાદ કરીને, કેમ કે જ્યાં કૃષ્ણ અને અર્જુન છે ત્યાં ધ્રુવ, નીતિ અને વિજય પૂર્ણતઃ છે. તો પહેલો જે શ્લોક છે આ 18મા અધ્યાયનો, એની અંદર અર્જુન એક પ્રશ્ન સાથે શરૂઆત કરે છે અને પ્રશ્ન પૂછે છે કે હે મહાબાહુ, સંન્યાસનો ઉદ્દેશ જાણવાની ઈચ્છા રાખું છું હું, અને આ ત્યાગનું જીવન એટલે સંન્યાસ આશ્રમ વિશે પણ જાણવાની ઈચ્છા હું રાખું છું. એટલે ત્યાગ અને સંન્યાસ આ બંને શું છે એ અર્જુન સમજવા માંગતા હતા. પહેલા શ્લોકની અંદર આ પ્રશ્ન હતો. હકીકતમાં ભગવદ્ ગીતા 17 અધ્યાયમાં સમાપ્ત થઈ જાય છે, પણ 18મા અધ્યાયમાં આ જે ભગવદ્ ગીતાનું જ્ઞાન જે છે, કૃષ્ણ એવું સમજાવે છે કે પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરની ભક્તિ એ સર્વપરી અને સર્વોત્તમ છે. અને 18મા અધ્યાયમાં ભગવાન કૃષ્ણ પર્સનલી આને સ્થાપિત કરશે. સો બીજા શ્લોકમાં ભગવાન કૃષ્ણ આ અર્જુનના ડાઉટ્સ જે છે આ બીજાથી 12મા શ્લોક સુધી કર્મયોગ કઈ રીતે કરવું, ત્યાગ અને સંન્યાસનો ભાવ શું છે એ એકદમ વિસ્તારથી સમજાવે છે આપણને. તો બીજા શ્લોકમાં પૂર્ણ પુરુષોત્તમ કહે છે કે ભૌતિક ઈચ્છા પર આધારિત કાર્યોના પરિત્યાગને, કે આપણી જે ભૌતિક ઈચ્છાઓ છે એ બધી ઈચ્છાઓને ત્યાગવું તે છે સંન્યાસ. અને સર્વ કર્મોના ફળ ત્યાગને બુદ્ધિશાળી લોકો ત્યાગ કહે છે. કાર્ય કરતા રહેવું પણ તેના ફળોને ત્યાગી દેવું એ છે ત્યાગની ભાવના છે. જેમ ફોર એક્ઝામ્પલ મહેન્દ્રસિંહ ધોનીએ ક્રિકેટથી સંન્યાસ લઈ લીધું. કે શું એનો મતલબ એવું થયું કે ભગવા વસ્ત્ર ધારણ કરીને જંગલમાં જઈને તપસ્યા કરી રહ્યા છે? ના ના ના. સંન્યાસ લેવાનો અર્થ એ છે કે ક્રિકેટ રમવામાં ઇન્ટરનેશનલ હોય કે T20 હોય કે ટેસ્ટ ક્રિકેટ હોય એ હવેથી આગળથી નહીં રમે. બટ શું એમણે બધા કાર્યો બંધ કરી દીધા? ના, કાર્ય તો ચાલુ છે, પણ સંન્યાસનો અર્થ છે કે અમુક ભૌતિક ચીજ વિષયો વસ્તુને તમે ત્યાગી દો છો, પણ કાર્ય બંધ નથી કરતા. ત્રીજા શ્લોકની અંદર કૃષ્ણ એવું કહે છે કે કેટલાક વિદ્વાનો જણાવે છે કે સર્વ પ્રકારના સકામ કર્મોનો દોષપૂર્ણ ગણી ત્યજવા જોઈએ, અને છતાં અન્ય વિદ્વાનો માને છે કે યજ્ઞ, દાન તથા તપના કાર્યો કદાપી તજવા ના જોઈએ. કે કઈ કાર્ય અગર તમારે ત્યજવા હોય, તેનું ત્યાગ અગર કરવું હોય તો એવા ત્યાગ કરવા જોઈએ આપણને કે જે આપણી ઇન્દ્ર તૃપ્તિ માટે પ્રેરિત કરતા હોય. ખાલી એવી જ વસ્તુઓનો ત્યાગ કૃષ્ણ કરવાનું કહે છે, એનો આપણને ઉત્સાહ આપે છે. પણ યજ્ઞ, દાન અને કૃષ્ણ એવું સમજાવે છે કે મોટા મોટા વિદ્વાનો એવું કહે છે કે યજ્ઞ, દાન તથા તપ, આપણે જે તપસ્યા કરે છે એવા ત્યાગ આપણે કદી કરવા ના જોઈએ. ઉદાહરણપણે કોઈ વ્યક્તિ કોઈ સંન્યાસ માર્ગ પર ચાલવાનું તૈયાર કરે, સંન્યાસી બની જાય, તો કદાચ પોતાની માટે તે જમવાનું ના બનાવે, પણ એ સંન્યાસીએ ભગવાનની સેવામાં જમવાનું બનાવીને ભગવાનને ભોગ અર્પણ કરીને પ્રસાદનું વિતરણ કરવું જોઈએ. આ છે સંન્યાસ અને ત્યાગની ભાવના, કે પોતાની માટે નહીં બટ ભગવાનની સંતુષ્ટિ, તેમના આનંદ માટે જમવાનું બનાવવું, ભોગ લગાવવું અને પ્રસાદ રૂપી એને વિતરણ કરવું અને ભગવાનના પ્રસાદનું આસ્વાદન કરવું, એ સંન્યાસ અને ત્યાગની ભાવના આપણી અંદર જરૂર લાવશે. અને યજ્ઞ, કલિયુગની અંદર તો સર્વોત્તમ યજ્ઞ અગર કોઈ હોય તો હરિનામ યજ્ઞ, હરે કૃષ્ણ મહામંત્રના જપથી કોઈ મોટું યજ્ઞ છે નહીં. અને તપસ્યા એ ગુરુને પોતાના જીવનમાં લાવીને તેમને સમર્પણ કરવું અને ગુરુના આદેશોનું પાલન કરવું એ સૌથી મોટું તપ છે. તો યજ્ઞ, દાન આપણી જે લક્ષ્મી આપણે ખૂબ જ મહેનતથી જે કમાઈ રહ્યા છે કલિયુગની અંદર, એમાંથી અમુક પર્સન્ટેજ
ભગવાનની સેવામાં, ભગવાનના પ્રચારમાં અને ભગવાનના પ્રસાદ વિતરણમાં કોઈ બી મંદિરમાં અગર આપવામાં આવે તો એનાથી સર્વોત્તમ દાન કોઈ નથી હોઈ શકતું. સો આ 2 થી 12મા શ્લોક સુધી કર્મયોગ ખૂબ જ સુંદર રીતે ભગવાન કૃષ્ણ સમજાવે છે અને એવું કહે છે કે યજ્ઞ, દાન તથા કાર્યો કદાપી ત્યાગ કરવો ના જોઈએ. ત્યાગ કરો તો શેનો ભાવના? ઇન્દ્ર તૃપ્તિની ભાવનાનો ત્યાગ કરો, પણ ભગવાનની સેવા અને ભગવાનની સંતુષ્ટિ માટે જે કાર્યો છે એનું ત્યાગ ભગવાન કદી, કૃષ્ણ આ ભગવદ્ ગીતાની અંદર એની પ્રેરણા નથી આપતા. અમુક લોકો તમે જોયા હશે કે ત્યાગ અને સંન્યાસ એમને એવું લાગે છે કે બધું જ છોડી દો, ઘરની બહાર નીકળી જાઓ, જંગલમાં જાઓ, તપસ્યા કરો, મેડિટેશન કરો, કશું ખાઓ પીઓ નહીં અને આવી રીતે જ મસ્ત રહો, જે બી મળે એની જાતે એની રીતે રહો અને મૃત્યુની રાહ જો અને પછી શરીર ત્યાગ કરીને જતા રહો. બટ ના, કૃષ્ણ એવું કહે છે કે સંન્યાસ અને ત્યાગની ભાવનાનો અર્થ એવું થાય છે કે ભગવાનના ચિંતનમાં પોતાનું ચિત્ત લગાવો અને આપણું મન અને શરીર અને આપણા વચનો ભગવાનની સેવામાં લગાવો. એ જ સર્વોત્તમ ત્યાગ અને સંન્યાસની ભાવના આપણી અંદર જરૂર લાવશે. સો આ બધા શ્લોક 2 થી લઈને 12મા સુધી ખૂબ જ સુંદરપણે આપણને ત્યાગની ભાવના, યજ્ઞ, દાન અને તપ વિશે આપણને સમજાવે છે. બટ 12મા શ્લોકની અંદર અગર તમે જુઓ તો કૃષ્ણ એવું કહે છે કે જે ત્યાગી નથી તેની માટે ઇષ્ટ, અનિષ્ટ તથા મિશ્રિત એમ 3 પ્રકારના કર્મફળ મૃત્યુ પછી મળે છે. પરંતુ જે સંન્યાસી છે તેમને આવા ફળના સુખ દુઃખ ભોગવવા પડતા નથી. સારું કરીએ તો પુણ્ય ભોગવવું પડે, પાપ કરીએ તો પાપ ભોગવવું પડે. પણ પાપ અને પુણ્યથી અગર ઉઠવું હોય, કોઈ પ્રકારના કર્મોના બંધનમાં ના જવું હોય તો અકર્મ, એવો કર્મ જેની અંદર આપણને પાપ પુણ્યથી પરે લઈ જાય અને આપણને ફરી આ ભૌતિક જગતમાં બાંધે નહીં, એવું કર્મ કરવાની બહુ જરૂર છે. લોકોને જ્યારે એમ કહીએ કે કર્મ બંધ કરી દો તો લોકોને એવું લાગે છે કે બધું જ ઝીરો કરીને, શૂન્ય કરીને બેસી જાઓ એક જગ્યાએ અને કેન્ડલ ઉપર બેસીને ધ્યાન કર્યા કરો. બટ ના, કૃષ્ણ એવું કહે છે કે કર્મ એવા કરો કે પાપ અને પુણ્યથી તમને પરે લઈ જાય અને ભગવાન કૃષ્ણની નજીક લઈ જાય. તો આ જે 2 શ્લોકથી લઈને 12મા શ્લોક, કર્મયોગ, કર્મ એવું જે કૃષ્ણથી આપણને જોવે, એની આપણને બહુ જ સુંદરતાથી કૃષ્ણ આની અંદર સમજાવે છે. પણ આગળ આ તમારે ધ્યાનથી જોવું હોય કે ભાઈ 18મો અધ્યાય જે છે એ દરેક 1 થી 17 અધ્યાય જે પણ થયા એનું ખૂબ જ સુંદર રીતે વિસ્તારમાં અને સંક્ષિપ્તપણે પણ આ 18મા અધ્યાયમાં આનું વર્ણન કર્યું છે. તો પહેલા 6 જે અધ્યાય છે, ચેપ્ટર 1 to 6, એની અંદર જે ડિવોશનલ સર્વિસ, ભક્તિ યોગ વિશે જેનું વર્ણન કર્યું છે એ આ તમે આ શ્લોકની અંદર સમજી શકો છો અને આને કોરિલેટ, એક રિલેશન તમે લાવી શકો છો 1 થી 6 શ્લોકની અંદર. પણ આગળ આપણે વધીએ તો આપણે જોઈશું કે કઈ રીતે આ 19 થી લઈને 40મો જે શ્લોક જે છે અને ખૂબ જ સુંદરપણે ભગવાન કૃષ્ણ અલગ અલગ ભાવનાઓ, કર્મયોગ તો અહીંયા સમાપ્ત થઈ ગયું, પણ કર્મયોગ પછી કૃષ્ણ જ્ઞાન યોગ વિશે સમજાવે છે. તો આ જે જ્ઞાન યોગના જે શ્લોક છે 19 સુધી, 19 થી 40, સત્વ, રજ અને તમો ગુણની અંદર શું બધું આવે, કઈ રીતે જ્ઞાનના માધ્યમથી બી ભગવાનને આપણે પ્રાપ્ત કરી શકીએ છીએ અને કઈ રીતે કર્મયોગ અને જ્ઞાન યોગ ભક્તિ યોગમાં તેનું રૂપાંતર થાય છે અને ભક્તિ યોગ ઓલ ઇન્ક્લુઝિવ છે. જે વ્યક્તિ ભક્તિ યોગનું પાલન કરે છે તે જ્ઞાન યોગ ઓટોમેટિકલી કરે છે. જે ભક્તિ યોગના માર્ગ ઉપર છે, કર્મયોગ જાતે કરે છે, તેને અલગથી કંઈ કરવાની જરૂર નથી, એ સમજાયું છે. તો 19મા શ્લોકમાં, 18મા અધ્યાયના કૃષ્ણ એવું કહે છે કે ભૌતિક પ્રકૃતિના 3 ગુણો પ્રમાણે જ જ્ઞાન, કર્મ તથા કર્તાના 3 પ્રકાર હોય છે. હવે તેમના વિશે મારી પાસેથી સાંભળ. કે ભાઈ કર્મ અગર હોય તો એના બી 3 પ્રકાર હોય. કોઈ વ્યક્તિ કરતા તો એનું બી મન, એની બી બુદ્ધિ, એનું અહંકાર, એનું શરીર, એ બી 3 પ્રકારમાં સત્વ, રજ અને તમો ગુણમાં વંચાવેલું છે. અને હવે તેમના વિશે મારી પાસેથી સાંભળ. તો કૃષ્ણ બહુ જ ઉત્સુક છે અર્જુનને સંભળાવવા માટે કે અહીંયા સુધી અર્જુનને તેમણે પ્રોત્સાહિત અને ઉત્સાહમાં તો લાવી દીધા ડિવોશનલ સર્વિસ, ભક્તિ યોગમાં યુદ્ધ કરવા માટે, પણ હવે 3 પ્રકારની વર્ણન એટલે કર્યું છે કે તમે અને અમે, આપણે બધા સમજી શકીએ કે આ 3 પ્રકારનું અગર આપણને સમજણ પડે તો આના માધ્યમથી સત્વગુણમાં આપણે કઈ રીતે આવી શકીએ છીએ. તો કૃષ્ણ એવું કહે છે કે જે જ્ઞાનથી અસંખ્ય રૂપોમાં વિભક્ત થયેલા સર્વ જીવોમાં એક જ અવિભક્ત આધ્યાત્મિક પ્રકૃતિ જોવામાં આવે છે, તે જ્ઞાનને સાત્વિક જણાવ્યું છે. તો જ્ઞાનના 3 ગુણ છે, સત્વ, રજ અને તમ,
બટ સાત્વિક વ્યક્તિનું જ્ઞાન એવું છે કે દરેક વ્યક્તિમાં એક આત્મા, ક્વોલિટી વાઇઝ, ગુણ પ્રમાણે આત્મા બધામાં એક જ છે એવી રીતે એ જોવે છે. અને આ આત્મા ભગવાન કૃષ્ણ સાથે જોડાયેલું છે એ એવી રીતે જોવે. એ જ્ઞાનના માધ્યમથી, એ જ્ઞાનના ચક્ષુથી અગર એ જોતો હોય તો એ જ્ઞાન જે છે એ સત્વિક, સત્વગુણનું જ્ઞાન છે. બટ 21મા શ્લોકમાં કૃષ્ણ કહે છે કે જે જ્ઞાનથી મનુષ્ય જુદા જુદા શરીરમાં જુદા જુદા પ્રકારના જીવ જોવે છે, કે જુદા જુદા શરીરમાં આ પટેલ છે, આ મોદી છે, આ અમેરિકન છે, આ રશિયન છે, આ ચાઇનીઝ છે, અને બધા અલગ અલગ લોકો છે, અલગ અલગ શરીરમાં છે, આનું રંગ આવું છે, આનું રૂપ આવું છે, આનું સ્વરૂપ આવું છે. ભલે જ્ઞાનથી જોતો હોય પણ તો બી તફાવત લાવતો હોય લોકોની અંદર, શારીરિક માધ્યમ પર જોતો હોય તો એવું જ્ઞાન જે છે તે રજોગુણી જ્ઞાન છે, રાજસિક જ્ઞાન છે. અને એવું જ્ઞાન બહુ લાંબા સમય સુધી આપણને મદદ કરતું નથી, પણ કૃષ્ણ કહે છે. અને તે જ્ઞાન તામસી કહેવાય છે, જેનાથી મનુષ્ય અતિ તુચ્છ એવા કોઈ પણ પ્રકારના કાર્યોને સર્વ માનીને તથા સત્યને જાણ્યા વિના તેમાં જ આસક્ત રહે છે. તફાવત કરવું નથી, વધારે ઊંડામાં ઉતરવું નથી. બધું એને એવું લાગે છે કે એના પ્રમાણે બધું ચાલે છે. જ્ઞાન અને ચીજ, વસ્તુઓ અને આસપાસની જે સ્થિતિઓ છે તેનાથી તેને બહુ જ વધારે આસક્તિ છે. એવા આસક્ત જ્ઞાનને તામસિક, તો કોઈ બી પ્રકારની આસક્તિ આપણામાં હોય તો એ તામસિક જ્ઞાનમાંથી આવે છે. એટલે આપણી અંદર આ સાત્વિક જ્ઞાન હોવું બહુ જરૂરી છે. અને આ એક પ્રામાણિક ગુરુની કૃપાથી અને એમના માધ્યમથી આપણને બહુ સરળતાથી પ્રાપ્ત થઈ શકે છે. તો 19થી લઈને 40માં શ્લોક સુધી તમે જોશો તો આ સત્વગુણ, રજોગુણ ને તમોગુણને બહુ જ સરસ રીતે, અત્યારે તો આપણે જ્ઞાનની વાત કરી, બટ અલગ અલગ ગુણ કઈ રીતે અલગ અલગ વસ્તુઓને કંટ્રોલ કરે છે એ ખૂબ જ સુંદરતાથી આનું વર્ણન કર્યું છે. અને આમાંથી ફ્રી કઈ રીતે થવું, બહાર કઈ રીતે આવવું, એ પણ આપણને ખૂબ સુંદરતાથી આગળના શ્લોકમાં 40 પછી શીખવાડવામાં આવશે. તો હવે આ જે 24મો, 25મો અને 26મો જે શ્લોક છે, 24મા શ્લોકમાં કહે છે કે પરંતુ જે કાર્ય પોતાની ઈચ્છા તૃપ્તિ માટે મહાન પ્રયાસથી અને મિથ્ય અહંકારથી ભાવથી કરાય છે તે રજોગુણી કહેવાય છે. તો કોઈ બી કાર્ય, આની અંદર એવું વર્ણન કર્યું છે કે ઈચ્છા તૃપ્તિ, ઇન્દ્ર તૃપ્તિ માટે કરવામાં આવે એ રજોગુણી જ્ઞાન છે. અને જે કર્મ નિયત થયેલું છે અને જે આસક્તિ, રાગ કે દ્વેષથી રહિત અને ફળની ઈચ્છા રાખ્યા વગર કરવામાં આવે છે તે સાત્વિક કાર્ય છે. એવા કર્મને, એવા કાર્યને સાત્વિક કહેવાય છે જે આપણી ઇન્દ્ર તૃપ્તિ માટે નહીં, બટ જે શાસ્ત્ર અધીન છે, ભગવાનના આનંદ માટે છે. અને એમાં કોઈ ફળની ચિંતા છે જ નહીં. ફળની ચિંતા કરીએ જ કેમ અગર એ બધું જ ભગવાન કૃષ્ણના હાથમાં છે. તો સાત્વિક વ્યક્તિ કર્મ પણ સાત્વિક કરશે અને રાજસિક વ્યક્તિ કર્મ પણ રાજસિક કરશે. અને એવા કર્મ વધારે કરવાથી રજોગુણથી તમોગુણ પણ આવી શકે છે. અને 25મા શ્લોકમાં કૃષ્ણ કહે છે કે જે કર્મ મોહવશ શાસ્ત્રના અધીન નથી, શાસ્ત્રના વિરુદ્ધ છે અને આપણને વધારે બંધનમાં બાંધે છે, એવા કર્મને તામસિક કર્મ કહેવામાં આવે છે, જે શાસ્ત્રના વિરુદ્ધ છે અને વધારે આસક્તિ લાવે છે આપણી અંદર. તો આ કર્મથી આપણને બચવું જોઈએ, જે વધારે આસક્તિ આપણી અંદર લાવે ને એવા કર્મો કરવા જોઈએ જે ભગવાનની નજીક, શાસ્ત્ર પ્રેરિત હોય અને ભગવાન પ્રત્યે આપણી અંદર આસક્તિ લાવે. એવા કર્મોની આપણને બહુ જ જરૂર છે. સો હવે 26, 27 અને 28મો જે શ્લોક છે એને અગર આપણે વધારે ડિટેલમાં સમજીએ તો કૃષ્ણ એવું કહે છે કે જે મનુષ્ય ભૌતિક ગુણોમાં સસર્ગિત રહે છે, અહંકાર વગર ધૈર્ય તથા ઉત્સાહપૂર્વક પોતાના કર્મ કરે છે અને સફળતા કે નિષ્ફળતા અવિચલિત રહે છે, તે વ્યક્તિ સાત્વિક કર્તવ્ય કર્તા કહેવાય છે. આ કર્તા જે છે એના બી 3 ગુણ છે, સાત્વિક, રાજસિક અને તામસિક. આ હું તમને રિક્વેસ્ટ કરીશ કે આ જે કર્તા છે, તમે અને હું, આપણે કર્તામાં છે, આને થોડું ડિટેલમાં તમે સ્ટડી કરશો કે ભાઈ કર્તા સાત્વિક, રાજસિક અને તામસિક કઈ રીતે હોઈ શકે. અને આના જે ભાવાર્થ છે એને બી તમે ડીપલી સમજશો તો ખૂબ જ સુંદરતાથી તમને ખ્યાલ આવશે કે ભાઈ આ બધું કૃષ્ણએ સત્વ અને રજોગુણ અને તમોગુણમાં અગર આને 3 તફાવત કર્યા છે તો તમારા અને મારે ડીપલી સમજીને આધ્યાત્મિક પ્રગતિ માટે કર્યા છે.
હરે કૃષ્ણ. યુટ્યુબ પર આ અધ્યાયના વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં એક ક્વિઝની લિંક અમે આપી છે. તો આ ક્વિઝના લિંક પર જાઓ અને આ અધ્યાયને ડિટેલમાં સ્ટડી કરીને આ ક્વિઝના જવાબો તમે આપો. અને જે પણ વ્યક્તિ ક્વિઝમાં ખૂબ જ સારો સ્કોર કરશે તેમને હરે કૃષ્ણ મંદિર તરફથી એક ગિફ્ટ મોકલવામાં આવશે. હરે કૃષ્ણ. 29 શ્લોકની અંદર તમે જોશો કે હે ધનંજય, હવે તને ભૌતિક પ્રકૃતિના 3 ગુણો અનુસાર વિભિન્ન પ્રકારની બુદ્ધિ તથા ધૃતિ વિશે વિસ્તારમાં કહીશ. બુદ્ધિ બી 3 પ્રકારની છે અને ધૃતિ પણ 3 પ્રકારની છે. હે પાર્થ, જે સમજણ દ્વારા મનુષ્ય જાણી શકે છે કે શું કરવા યોગ્ય છે અને શું કરવા અયોગ્ય છે, કે શું કરવું શું ના કરવું, એ અગર આપણી અંદર સમજણ આવી જાય, એવી બુદ્ધિને, એવા જ્ઞાનને કૃષ્ણ એવું કહે છે કે એ સાત્વિક છે. શું કરવું અને શું ના કરવું. આખી દુનિયા અગર તમે વિચાર કરો એના વિશે, સવારે ઉઠીને સૌથી પહેલાં લોકો વિચાર કરતા રહી જાય છે કે ભાઈ શું કરું શું ના કરું, દિવસ ચાલુ કઈ રીતે કરું, મારા જીવનમાં ઉત્સાહ કઈ રીતે લાવું અને કઈ રીતે એક ગોલ સેટ કરું મારી લાઈફમાં, જેથી એ ગોલ પ્રમાણે, અલ્ટિમેટ ગોલ પ્રમાણે, એક અલ્ટિમેટ મારા સોચ વિચાર પ્રમાણે, આધ્યાત્મિક જીવન પ્રમાણે હું આગળ વધી શકું. પણ 99.9% લોકોને જ્ઞાન જ નથી કે ભાઈ શું કરવું શું ના કરવું. અને એ તફાવત અગર તમે તમારા જીવનમાં લાવી શકતા હોવ તો એવા જ્ઞાનને ભગવાન કહે છે કે એવું સાત્વિક, આવું એક સાત્વિક જ્ઞાન છે. અને હે પૃથાપુત્ર, જે બુદ્ધિ ધર્મ તથા અધર્મ કરવા યોગ્ય તથા કરવા માટે અયોગ્ય કર્મમાં તફાવત કરી ના શકતી હોય તે રજોગુણી છે. તેવા જ્ઞાનને, રજોગુણી જ્ઞાનને, બુદ્ધિ રજોગુણી છે ને આવા વ્યક્તિ બી રજોગુણી છે, એને ખબર જ નથી શું કરવું શું ના કરવું. અને જે બુદ્ધિ મોહ તથા અંધકારને વશ થઈને અધર્મને ધર્મ તથા ધર્મને અધર્મ માને છે. હા, જે ધર્મ છે એવા લોકો, તામસિક લોકો, તામસિક બુદ્ધિવાળા લોકો એવું કહે છે કે આ તો અધર્મ છે, આને પાલન કરવાની જરૂર નથી. અને જે અધર્મ છે, જેમ કે પ્રાણીઓને મારવું, ડુંગળી લસણ ના ખાવું, હા, આ બધું એકચ્યુઅલી ધર્મ છે કે ડુંગળી લસણ છોડી દો, પણ ડુંગળી લસણ ખાશે, ટી કોફી ચા કોફી લેશે, જુગાર સટ્ટા રમશે, અવૈધ સંબંધ રાખશે, આ બધું અધર્મ છે. પણ તામસિક બુદ્ધિવાળા એવું સમજશે કે ના ના, આ તો ધર્મ છે, ભગવાને તો એક જ જીવન આપ્યું છે, આનંદથી રહો, ઈટ ડ્રિંક બી મેરી એન્ડ એન્જોય, ફરો, આખી દુનિયામાં એક જ લાઈફ છે, આના પછી કોણે જોયું છે, તો આ બધું ધર્મ અધર્મ છોડો અને આ બધું જે ના પાડી છે શાસ્ત્રમાં એ જ કરો. આવી બુદ્ધિને તામસિક બુદ્ધિ કહેવાય છે અને આવી બુદ્ધિથી આપણે બચવાની જરૂર છે. અને આજકાલનું મોડર્ન એજ્યુકેશન અને સાયન્સ જે છે આપણને આ જ દિશામાં વધારે પ્રેરિત કરે છે. અને ભગવદ્ ગીતા અને કૃષ્ણની કૃપાથી, માધ્યમથી આપણે આમાંથી બહુ ઇઝીલી બહાર આવી શકીએ છીએ, બટ એક પ્રમાણિક ગુરુને આપણા જીવનમાં લાવીને. હવે 33મા શ્લોકમાં કૃષ્ણ કહે છે કે હે પૃથાપુત્ર, જે અતૂટ છે, જેને યોગાભ્યાસ દ્વારા અચળ રહીને ધારણ કરાય છે અને એ રીતે જ મન, પ્રાણ તથા ઇન્દ્રિયોના કાર્યોને નિયંત્રણમાં રાખે છે, તે ધૃતિ સાત્વિક કહેવાય છે. આવી ધૃતિ સાત્વિક છે. યોગ પરમાત્મા જણાવવાનું સાધન છે અને જે મનુષ્ય નિશ્ચયપૂર્વક મન, પ્રાણ તથા ઇન્દ્રિયોને એકાગ્ર ચિત્તે પરમાત્મામાં પરોવિત દૃઢતાપૂર્વક તેમાં સ્થિર રહે છે, તે જ કૃષ્ણ ભાવનામાં તત્પર હોય છે. એટલે આપણું મન, બુદ્ધિ અને આપણું શરીરને સ્થિર કરીને સમર્પિત ભાવથી અગર યોગના માધ્યમ પર ચાલીએ તો જ આ જે ધૃતિ છે આપણી અંદર, આપણું જે ડિટર્મિનેશન છે, આપણી અંદર એક સંકલ્પ શક્તિ છે, એ સાત્વિક રહેશે. નહીં તો પછી રજોગુણી લોકોની ધૃતિ, એમનું ડિટર્મિનેશન કેવું હોય છે એ બી આની અંદર વર્ણન કર્યું છે કે પરંતુ અર્જુન, જે ધૃતિ વડે મનુષ્ય ધર્મ, અર્થ તથા કામના ફળોમાં સદા લિપ્ત રહેતો હોય છે તે રજોગુણી છે. કે ભાઈ ધર્મ, અર્થ, કામ, કે ચલો ધર્મ તો સાઈડમાં મૂકી દો, પણ ખાલી અર્થ અને કામ જ કરવું છે, પૈસા કમાવા છે અને કામ વાસ્તવને તૃપ્ત કરવી છે. અને એવું સંકલ્પ લોકો હોય છે ને કે મોટું મોટું બિઝનેસ બનાવે. આજકાલ તો બધા સ્ટાર્ટઅપવાળા થઈ ગયા છે, એન્ટરપ્રિન્યોર બની ગયા છે કે થોડી ઓછી મહેનત કરો, 4-5 કલાક જાઓ અને કરોડોમાં બિઝનેસમાં પ્રોફિટ કરો. બધાને આઈફોન જોઈએ, એક મર્સિડીઝની ગાડી જોઈએ. બટ આવું જે સંકલ્પ છે ભાઈ ખોટું નથી. કૃષ્ણ એવું નથી કહેતા કે પૈસા કમાવું ખોટું છે, બિઝનેસ કરવું ખોટું છે, સારી બ્રાન્ડેડ વસ્તુઓ રાખવું ખોટું છે, ના. બટ આવી ધૃતિ, આવું સંકલ્પ, આવું ડિટર્મિનેશન કે ખાલી આ જ કરવું છે, આને સિવાય બીજું કંઈ કરવું નથી, આવું જે સંકલ્પ છે જે રજોગુણી છે. અને આવું સંકલ્પ રાખવાથી કદાચ આ મનુષ્ય જીવન
આપણે ગુમાવી પણ શકીએ છીએ અને પ્રાણીઓના જીવનમાં 84 લાખ યોનિમાં ફરી આપણું પતન થઈ શકે છે. એટલે એક સાત્વિક, શાસ્ત્રિક, ધૃતિ સંકલ્પ રાખવાની આપણને બહુ જ જરૂર છે અને એ પણ એક પ્રમાણિક ગુરુના માધ્યમથી આપણને બહુ ઇઝીલી પ્રાપ્ત થઈ શકે છે. 35મા શ્લોકમાં જે તામસિક ધૃતિ અને સંકલ્પ છે એ સમજાયું છે કે હે પાર્થ, જે ધૃતિ સ્વપ્ન, ભય, શોક, વિષાદ તથા મોહની પેલે પાર જતી નથી, એવી દુર્બુદ્ધિપૂર્વક ધૃતિ તમોગુણી હોય છે. તામસિક લોકોનું ડિટર્મિનેશન હંમેશા ઊંઘ્યા કરવું છે, પ્રોકાસ્ટિનેશન કરવું છે, એટલે હંમેશા ડીલે. હા, લોકો એક પેલી એક કહાવત છે ને, કલ કરે સો આજ કર, આજ કરે સો અબ, પલ મેં પરલે હોયગી બહોરી કરેગો સબ કબ. એટલે કાલે કેમ આજે જ કરી લઈએ. પણ આજકાલ મોડર્ન સાયન્સની અંદર, આ જેનઝી જમાનાની અંદર, આ યુથની અંદર એક નવી એક આવી છે કહાવત કે आज करे सो कल कर, कल करे सो परसो, जल्दी किसको पड़ी है, पड़े है जब बरसो. આવી ડિટર્મિનેશન, આવી સંકલ્પ જેની અંદર હોય કે ના ના આજે કેમ કરવું છે, કાલે કે પરમ દિવસે કે પછી તો બહુ બધા વર્ષો પડ્યા છે, આરામથી કરીશું. જે ભયમાં હોય, શોકમાં હોય, મોહગ્રસ્ત હોય, આવી ધૃતિ, આવી સંકલ્પને તામસિક ધૃતિ કહેવામાં આવી છે ને એ આપણને મદદ નહીં કરે આપણા આધ્યાત્મિક પ્રગતિ માટે. સો હવે 36મો, 37મો અને 38, અને મેં જેમ કીધું હતું કે 40મા શ્લોક સુધી સત્વગુણ, રજોગુણ અને તમોગુણની તફાવત હવે આપણે બહુ જ ડિટેલમાં આપણે ઓલરેડી સમજી ગયા છે. બટ હું આશા રાખું છું કે ભાવાર્થ જે ભક્તિ વેદાંત પરપટ્સ જે સ્વામી પ્રભુપાદાને ડિટેલમાં સમજાયું છે એ અગર તમે સ્ટડી કરશો 18મા અધ્યાયની અંદર, તો તમે તમારી પર્સનાલિટી, તમારું વ્યક્તિગત રૂપાંતર, તમારું હૃદય પરિવર્તન બહુ જ સુંદરતાથી, ઇઝીલી, આસાનીથી કરી શકશો. કે ભાઈ એકવાર આપણને સાત્વિક, રાજસિક અને તામસિક જ્ઞાન વિશે ખ્યાલ આવી ગયો તો પછી આ આપણી અંદર રૂપાંતર લાવવું, આપણું હૃદય પરિવર્તન કરવું બહુ ઇઝી થઈ જાય છે. એટલે જ 36મા શ્લોકમાં કૃષ્ણ કહે છે કે હે ભરત શ્રેષ્ઠ, હવે મારી પાસેથી 3 પ્રકારના સુખો, સુખી બધાને રહેવું છે પણ સુખ પણ 3 પ્રકારના હોય છે. તો કૃષ્ણ કહે છે કે સુખો વિશે સાંભળો. હા, કૃષ્ણ કહે છે કે જે શરૂઆતમાં ઝેર જેવું લાગે છે અને પરંતુ અંતે અમૃત સમાન હોય છે તથા મનુષ્યમાં આત્મા સાક્ષાત્કાર જાગૃત કરે છે, તે સાત્વિક સુખ હોય છે. આપણને સુખ જોઈએ છે પણ આજકાલ આ કલિયુગનો, મોડર્ન એજનો, જેનઝીનો આ જે જમાનો જે છે તેને ખૂબ જ જલ્દી, ઇમિડિયેટલી સુખ જોઈએ છે. તે લાંબુ નથી વિચારતા કે અત્યારે મને ઇમિડિયેટ આનંદ મળી ગયું, બસ એટલું બહુ થઈ ગયું. લાંબુ કોને જોયું છે, કાલે કોનું જોયું છે, મૃત્યુ તો બધાની થઈ જશે. બટ એ સાત્વિક સુખ નથી. કૃષ્ણ એવું કહે છે કે શરૂઆતમાં ઝેર જેવું લાગશે આપણને, પણ અંતમાં તે અમૃત સમાન છે. આવું સુખ આપણે શ્રેયસ અને પ્રેયસ, લાંબા સુખ વિશે વિચારવું જોઈએ. નાના નાના સુખ, જેમ કે આ નાના નાના સુખ, ટિકટોકની અંદર 30 સેકન્ડનો વિડીયો જોયો, યુટ્યુબ શોર્ટની અંદર 30 સેકન્ડ, 40 સેકન્ડના વિડીયો જોઈ લીધા તમે, અને જોતા 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 લોકોના કલાકો ક્યારે નીકળી જાય છે ખબર બી નથી પડતી. 4 કલાક, 5 કલાક, 6 કલાક પછી તેને ખબર પડે, ઓહો 30 સેકન્ડ જોવા ગયો તો પણ 6 કલાક નીકળી ગયા અને આજ આનંદમાં હું રહી ગયો અને મારે જે કામ કરવાનું હતું એ તો રહી જ ગયું. મારી ઉપર કામ કરવાનું હતું, મન ઉપર, મારી ઇન્દ્રિયો ઉપર, માળા કરવાની હતી, ભગવાનનું નામ લેવાનું હતું, ભોગ લગાવવાનું હતું, વિગ્રહની સેવા કરવાની હતી. હા, આ જે છે લાંબુ સુખ છે, કેમ કે આ સુખ મને મુક્તિનો દ્વાર મારી માટે ખોલે છે અને ભગવાન કૃષ્ણ પાસે લઈ જાય છે. એવા સુખો વિશે વિચારવું જોઈએ. હા, જેમ કે પ્રભુપાદ કહે છે કે સવારે ઉઠવું કેવું લાગે છે આપણને, ઝેર જેવું લાગે છે. અલાર્મ વાગે એટલે અલાર્મ બંધ કરીને સાઈડમાં મૂકી દઈએ છીએ આપણે. મંગળા આરતીમાં ઉઠવું સારું નથી લાગતું. સવારે ઉઠીને બ્રહ્મ મુહૂર્તમાં જપ કરવું નથી ગમતું. મનને અને આપણી ઇન્દ્રિયોને, આપણા શરીરને બહુ દુઃખ પડે છે, ઝેર જેવું લાગે છે. બટ કૃષ્ણ એવું કહે છે કે પરંતુ અત્યારે તમને આ ઝેર જેવું લાગતું હશે, બટ લાંબા સમય માટે આવું જે સુખ છે અમૃત સમાન છે. કેમ કે ભગવાનથી આસક્તિ વધારવાથી, એમનું નામ લેવાથી જે મુક્તિ પછી આપણે તેમના ધામમાં જઈશું, તો કૃષ્ણએ ઓલરેડી કીધું છે કે યદ ગત્વાના નિવર્તન્તે તદ ધામ પરમમ મમઃ. એકવાર મારા ધામમાં તમે આવી જશો તો ફરી તમારું પતન આ ભૌતિક જગતમાં નહીં થાય. આવું કૃષ્ણએ બહુ જ સુંદરતાથી કીધું છે. તો આપણે અમૃત જેવું સુખ જોઈએ જે લાંબુ સુધી ચાલે અને ભગવાન સાથે આપણો સંબંધ બનાવે, અને એની માટે સવારે ઉઠવું બ્રહ્મ મુહૂર્તમાં ઝેર જેવું લાગશે. પણ તમે 10 વર્ષ, 5 વર્ષ પછી તમે જોશો કે તમારી ઇન્દ્રિયો વશમાં આવી રહી છે, મન વશમાં આવી રહ્યું છે, તમને બહુ જ સારું લાગશે અને બહુ ઇઝીલી તમે પ્રોગ્રેસ પણ કરી શકશો. અને 38મા શ્લોકમાં કહે છે કે જે સુખ ઇન્દ્ર દ્વારા તેમના વિષયોમાં સંસર્ગથી પ્રાપ્ત થાય છે અને જે શરૂઆતમાં અમૃત જેવું પણ અંતે ઝેર જેવું હોય છે, તે રજોગુણી કહેવાય છે.
ઇમિડિયેટ હેપીનેસ આ રજોગુણ છે. કે ભાઈ ઇન્દ્રિય આપણી ઇન્દ્રિય વિષયો સાથે જ્યારે જોડાય તો એક આનંદ આપણને અનુભવ થાય છે. આવું જે આનંદ જે છે એ આપણી માટે લાંબા સમય માટે સારું નથી કે ઇન્દ્રિયો અને ઇન્દ્રિય વિષયમાં આનંદ લેવું. અને આ જ આનંદ અત્યારે તો સારું લાગશે, પણ આગળ જઈને ફ્યુચરમાં જઈને આ જ સેમ આનંદ આપણી માટે ઝેર જેવું થઈ શકે છે, ઝેર જેવું એક્સપિરિયન્સ અનુભવ લાવી શકે છે આપણી માટે. અને આ રજોગુણી સુખ છે, રજોગુણી સુખ છે, પણ આપણને તો સાત્વિક સુખ જોઈએ છે. અને જે સુખ આત્મ સાક્ષાત્કાર પ્રત્યે અંત છે, જે શરૂઆતથી અંત સુધી આપણી અંદર ભ્રાંતિ, આપણી અંદર ઇલ્યુઝન લાવે છે, નિદ્રા, આળસ તથા પ્રમાદથી ઉત્પન્ન થાય છે, તે તામસી કહેવાય છે. એવું સુખ જે તામસિક વસ્તુઓથી જે ભ્રમિત કરે, નિદ્રામાં આનંદ આવે, આલસમાં આનંદ આવે. અમુક લોકો હોય છે ને કે સવારે વહેલા ઉઠવાનું ઈચ્છા તો થાય, અલાર્મ મૂકે, 4 વાગે અલાર્મ બંધ કરીને પછી પાછા સૂઈ જાય, અને પાછા તો સૂઈ જાય, અને પછી 10 વાગે ઉઠે ને પછી કે ભાઈ મજા આ ગયા, સો કે फिर से उठ के फिर से सो जाने में जो आनंद है वो तीनों लोकों में ऐसा आनंद कभी नहीं मिलता. લોકો એવું કહે છે. તામસિક લોકો કે ઉઠી તો જાય પણ ઉઠીને ફરી સૂઈ જવામાં એ લોકોને આનંદ આવે. આ તામસિક પ્રકારની બુદ્ધિ છે. અને જે નિદ્રામાં અને આળસમાં તેને વધારે આનંદ આવે. સોફા પર બેઠા બેઠા આજે તો સ્વિગી, ઝોમેટો કંઈ બી ઓર્ડર કરો, ઘરે આવી જાય, બર્ગર આવી જાય, પીઝા આવી જાય, ફ્રેન્ચ ફ્રાઈઝ આવી જાય, કોકોકોલા આવી જાય, અને આજકાલ તો પેલી બ્લિંકિટની એપથી શાકભાજી બી બધું ઘરે આવી જાય. બહાર કોને જવું છે? ખાલી એક બટન દબાવવાથી અગર બધું આવી જાય તો આને કહેવાય આળસ. અને આ છે તામસિક લોકો. ના, થોડું બહાર જાઓ, થોડું ગાર્ડનમાં વોક કરો, થોડી ફ્રેશ હવા લો, થોડું ભગવાનનું નામ લેતા લેતા થોડું શાકભાજી પોતે જ પરચેસ કરીને લાવો, જાતે કાપો અને કાપીને પોતાના હાથથી પ્રેમથી ભગવાનને ભોગ લગાવો. આની અંદર એક અલગ આનંદ છે. પણ કલિયુગની અંદર તમોગુણની સીમા ચરમ પર ચાલી ગઈ છે ને આનાથી વધારે. તો હવે શું કહું તમને. એટલે 40મા શ્લોકમાં કૃષ્ણ કહે છે કે આ પૃથ્વી લોકમાં, સ્વર્ગલોકમાં કે દેવોમાં કોઈ પણ એવી વ્યક્તિ વિદ્યમાન નથી કે જે પ્રકૃતિના 3 ગુણોમાંથી મુક્ત હોય. આ એક બહુ મોટું સ્ટેટમેન્ટ છે. કૃષ્ણ કહે છે કે ભાઈ આ ભૌતિક જગતમાં તમે ને હું તો 3 ગુણોમાં સંકળાયેલા છીએ જ, પણ કૃષ્ણ એવું કહે છે કે સ્વર્ગલોકમાં દેવી દેવતાઓ પણ જે છે એ લોકો પણ આ 3 ગુણોમાં સંકળાયેલા છે, પ્રકૃતિના નિયમ પ્રમાણે ચાલે છે. અને આપણે જેની પૂજા કરીશું આપણને એવો ભાવ આપણી અંદર બી આવશે, એવા ગુણો આપણી અંદર બી આવશે. એટલે પૂજા કોની કરવી? કૃષ્ણ એવું કહે છે કે એવી વ્યક્તિની પૂજા કરવી જોઈએ જે સત્વ, રજ અને તમો ગુણથી પરે હોય, ઉપર હોય, ને એની શરણ લેવાથી જ આપણને મુક્તિ મળશે. બાકી કોઈ પોતે જ બંધાયેલું હોય, કોઈ પોતે જ પાણીમાં ડૂબતું હોય તો આપણને કઈ રીતે પાણીમાંથી ડૂબતા બચાવી શકે છે? પાણીમાંથી કોઈ વ્યક્તિ બહાર હોય, નદીમાંથી બહાર હોય, એ જ બચાવી શકે છે આપણને. તો કૃષ્ણ અહીંયા એવું કહે છે કે આપણે અને દેવી દેવતાઓ આ ત્રણેય, આ બધા જ લોકો આ 3 ગુણોમાં, સત્વ, રજ અને તમો ગુણમાં સંકળાયેલા હંમેશા રહેતા હોય છે. તો હવે આપણે જોયું કે કઈ રીતે 40મા શ્લોક સુધી કૃષ્ણ સમજાવે છે. પણ હવે જે સેક્શન આવશે 41 થી લઈને 41 થી 48 જે શ્લોકાસ જે છે તેની અંદર શુદ્ધ કરવું, પોતાની જાતને એક યોગા લેડર પણ સમજાવવામાં, અત્યાર સુધી યોગા લેડર વિશે આપણે જોયું હશે 12મા અધ્યાયમાં, અને આ લેડર સામે વધારે ઇઝીલી ચાલતું જાય છે કે પ્યોરિફાઈ, શુદ્ધતા અગર આપણને કરવું હોય, પોતાની જાતને શુદ્ધતા લાવી હોય નિષ્કામ કર્મથી, અને આ જ્ઞાનના થ્રુ 41 to 48 અને 49 થી 55 જે છે એ નિષ્કામ કર્મથી અને પ્યોરિફાઈ કરવું હોય, શુદ્ધતા લાવી હોય જ્ઞાન માર્ગથી, એ બહુ ઇઝીલી અને બહુ જ સુંદરતાથી આમાં કૃષ્ણએ સમજાવ્યું છે. અને 41માં 41મા શ્લોકમાં કૃષ્ણ કહે છે કે હે પરંતપ, બ્રાહ્મણો, ક્ષત્રિયો, વૈશ્યો તથા શૂદ્રોમાં ભૌતિક પ્રકૃતિના ગુણો દ્વારા ઉત્પન્ન થયેલા તેમના સ્વભાવ પ્રમાણે તફાવત જોવામાં આવે છે. કે એવું નથી કે ભાઈ બ્રાહ્મણ એક કાસ્ટ છે, ક્ષત્રિય એક અલગ કાસ્ટવાળા છે, શૂદ્રો બહુ નીચે છે, ના એમને આપણે બહુ ધ્યાન ના આપવું જોઈએ. ના, આપણા ગુણ અને કર્મ પ્રમાણે આ તફાવત કૃષ્ણએ બહુ સાયન્ટિફિકલી અને બહુ જ સર્વોત્તમ રીતે આનું ડિઝાઇન કર્યું છે અને આપણને આપ્યું છે કે ભાઈ બ્રાહ્મણોના કયા કયા ગુણ હોય, ક્ષત્રિયોના શું હોય, વૈશ્યોના શું ગુણ હોય. અને આ અગર ગુણ પ્રમાણે કર્મયોગ અને જ્ઞાન યોગ અને આ યોગા લેડર અને ભક્તિ યોગા ગુણ પ્રમાણે અગર કરવામાં આવે તો આપણી માટે આ મુક્તિનો દ્વાર ખૂબ જ સુંદરપણે આ ખોલી શકે છે અને આપણે પ્રગતિ કરી શકીએ છીએ. 42 શ્લોકમાં કૃષ્ણ કહે છે
કે શાંતિપ્રિયતા, આત્મસંયમ, તપ, પવિત્રતા, સહિષ્ણુતા, સત્યનિષ્ઠ, જ્ઞાન, વિજ્ઞાન તથા ધાર્મિકતા, આ બધા કોના ગુણો છે? આ બ્રાહ્મણના ગુણો છે. અને આ બ્રાહ્મણના ગુણ આપણી અંદર આપણે ઉજાગર કરવાના હોય. શુદ્ધતાથી આ આપણી અંદર ઉજાગર થાય. જન્મથી કોઈ બ્રાહ્મણ નથી હોતું કે બ્રાહ્મણના ઘરમાં કોઈ બ્રાહ્મણે જન્મ લીધો તો એ બી બ્રાહ્મણ છે. ના 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 ના. એન્જિનિયરના ઘરમાં તમે કદી જોયું કે એન્જિનિયરે જન્મ લીધો? ડૉક્ટરના ઘરમાં એક ડૉક્ટર જન્મ લીધું? ના ના ના. એ ડૉક્ટરના ઘરમાં ભલે એક છોકરાનું જન્મ થયું હોય, પણ એને કોલેજમાં જઈને તેની ડિગ્રી જ્યાં સુધી ના લે ત્યાં સુધી ડૉક્ટર નથી કહેવાતો. એવી રીતે બ્રાહ્મણના ઘરમાં કોઈનું જન્મ થયું પણ એની અંદર આ બધા ગુણો ના હોય, કે આ બધા ગુણો તેને પોતાના જીવનમાં ઉતાર્યા ના હોય, પ્રેક્ટિસમાં ના લાયા હોય, ડેવલપ ના કર્યા હોય, ત્યાં સુધી બ્રાહ્મણની પદવી આપણે એને આપી શકીએ નહીં. અને 43 શ્લોકમાં ક્ષત્રિય વિશે કૃષ્ણ કહે છે કે વીરતા, શક્તિ, સંકલ્પ, દક્ષતા, યુદ્ધમાં ધૈર્ય, ઉદારતા તથા નેતૃત્વ, આ બધા ક્ષત્રિયોના ગુણ છે. એક ક્ષત્રિય તેની અંદર યુદ્ધની આ જે દક્ષતા એની અંદર હોવી જોઈએ, કેમ કે તેને લોકોને રક્ષણ આપવું છે. અને ક્ષત્રિય કદી યુદ્ધથી દૂર ના થાય. અમુક વાર એને હિંસા કરવી પડે, જેથી આ બધા ચોરો અને લૂંટેરાઓ જે છે, જે અધર્મ ફેલાઈ રહ્યા છે, એ લોકોને એક સીમાની અંદર રાખવા માટે, કંટ્રોલમાં રાખવા માટે અમુક વાર યુદ્ધ કરવું બહુ જરૂરી છે. અને ક્ષત્રિયોના ગુણ છે. હવે ક્ષત્રિય આ નહીં કરે તો પછી આ બધું જે સંસારનું ચક્ર છે તે બરાબર નહીં ચાલે. તો બ્રાહ્મણ અગર બ્રાહ્મણનું કાર્ય અને કર્મ કરશે ગુણો પ્રમાણે, ક્ષત્રિય એના ગુણ અને એના કર્મ પ્રમાણે કાર્ય કરશે, ત્યારે આ સંસારનું ચક્ર બહુ જ સુંદરપણે ચાલશે. અને એવી જ રીતે વૈશ્ય જે છે, બિઝનેસ ક્લાસ જે લોકો છે, એ લોકોએ શું કરવાનું છે? ખેતી, ગૌરક્ષા અને વેપાર. આ કોનો ગુણ છે? આ વૈશ્ય. વૈશ્યોના સ્વાભાવિક કર્મ છે. વૈશ્ય, કોઈ બિઝનેસમેન અગર ગૌરક્ષા ના કરે, એ ખેતી ના કરે, તો એ કયા લેવલનો, એ કઈ પ્રજાતિ કે કોઈ કયા ટાઈપનો એ માણસ છે આપણને ખ્યાલ નથી. બટ કૃષ્ણ એવું કહે છે કે વૈશ્ય જે હોય તે તો ખેતીમાં નિપુણ હોવો જોઈએ અને ગૌરક્ષામાં તેનો સ્વભાવ હોવો જોઈએ. અને આ જ વૈશ્ય છે. બાકી આજકાલના બિઝનેસમેન તો નટ બોલ્ટ વેચવામાં અને ટેસ્લા ગાડીઓ બનાવવામાં, ઇલેક્ટ્રિક ગાડીઓ બનાવવામાં છે. પણ એકચ્યુઅલી વૈશ્ય, યસ, એની અંદર આ જે ભાવ છે વેપારનો ભાવ હોવો જોઈએ, પણ એ જ વેપારનો ભાવ ગૌરક્ષામાં અને ખેતી કરવામાં પણ એટલો જ હોવો જોઈએ. કેમ કે ફાઇનલી દિવસના અંતમાં તમે તો રોટલી શાક ખાવાના છો, તો આપણે નટ બોલ્ટ થોડી ખાવાના છે. તો આ ગુણ એક વૈશ્યમાં હોવો જોઈએ. અને એવી જ રીતે દરેક મનુષ્ય પોતપોતાના કર્મના ગુણો પાલન કરીને પૂર્ણતા પામી શકે છે. અને હવે આ કેવી રીતે કરી શકાય તે મારી પાસેથી સાંભળ. આપણે આપણું કર્મ કરીએ, વૈશ્ય પોતાનું કરે, બ્રાહ્મણ પોતાનું કરે, શૂદ્ર જે છે એ બીજા લોકોને જે મદદ કરવાનું, કે આ બીજા જે 3 કેટેગરી છે, શૂદ્ર જે હોય, શૂદ્ર એટલે કોઈ ગરીબ, નીચે પડેલો, લો કાસ્ટ, હરિજન, ના ના, શૂદ્ર નથી. એ શૂદ્રનો બી એક બહુ ઇમ્પોર્ટન્ટ ઉત્તરદાયિત્વ, એક રોલ હોય છે જીવનની અંદર, કે બ્રાહ્મણોને, ક્ષત્રિયોને અને વૈશ્યોને મદદ કરે છે, તાકી આ સંસારનો ચક્ર બહુ સારી રીતે ચાલી શકે. અને એ બહુ જ જરૂરી છે. એટલે આ શ્લોક જે છે 41 to 48 ની અંદર કૃષ્ણ આ 3 ગુણોનો તફાવતને બહુ જ સુંદરતાથી સમજાવે છે. હવે આગળ આપણે 49 થી 55 શ્લોક સુધી, 49 અને આ 50 અને 55 સુધી આ ભક્તિ યોગ, જ્ઞાન યોગ પછીનું જે આપણે નિષ્કામ કર્મથી આપણે પોતાની જાતને શુદ્ધ કરીને એક ડાયરેક્ટ પ્રોસેસ જે છે ડિવોશનલ સર્વિસની, ભક્તિ યોગની, એની માટે આ બિલ્ડઅપ કરે છે. તો અત્યાર સુધી કર્મયોગ, જ્ઞાન યોગ, સત્વગુણ, રજોગુણ, તમોગુણનું તફાવત, કયા વ્યક્તિના કેવા ગુણો હોવા જોઈએ, એ આપણે ખૂબ જ સુંદરતાથી સમજ્યા. પણ હવે આ 49 શ્લોકથી આપણે સમજીશું કે કૃષ્ણ એવું કહે છે કે જે આત્મા સંયમથી તથા અનાસક્ત છે અને જે સર્વ ભૌતિક ભોગોની પરવા કરતો નથી, તે સંન્યાસના અભ્યાસ દ્વારા કર્મફળમાંથી મુક્તિ, સર્વોચ્ચ પૂર્ણ અવસ્થા પ્રાપ્ત કરે છે. અને 50મા શ્લોકમાં કૃષ્ણ કહે છે કે હે કુંતીપુત્ર, જે મનુષ્ય આ પૂર્ણતા પામ્યો છે તે હવે સર્વોચ્ચ સિદ્ધિ સ્વરૂપ, સર્વોચ્ચ જ્ઞાનના અને બ્રહ્મને કેવી રીતે પામી શકે છે તેની પદ્ધતિ હવે હું સંક્ષેપમાં વર્ણન કરીશ. તે તું મારી પાસેથી જાણ. કે હવે કૃષ્ણ આપણને સમજાવશે કે વર્ણનમાં કે ભાઈ સંન્યાસ સિદ્ધિ
કઈ રીતે લોકો અને કઈ રીતે આપણે પ્રાપ્ત કરી શકીએ છીએ, બહુ જ સુંદરતાથી સમજાવ્યું છે. અને 51 થી લઈને આ 53નો જે શ્લોક છે એની અંદર કૃષ્ણ કહે છે કે પોતાની બુદ્ધિથી શુદ્ધ થઈને તથા ધૈર્યપૂર્વક મનને સંયમમાં રાખીને ઇન્દ્રિય તૃપ્તિના વિષયોનો ત્યાગ કરીને રાગ તથા દ્વેષથી મુક્ત થઈને જે મનુષ્ય એકાંત સ્થાનમાં નિવાસ કરે છે, જે અલ્પ આહારી છે, જે પોતાના શરીર, મન તથા વાણીને વશમાં રાખે છે, સદા સમાધિમાં રહે છે, સંપૂર્ણપણે વિરક્ત છે અને મિથ્યા અહંકાર, મિથ્યા શક્તિ, મિથ્યા ગર્વ, કામ, ક્રોધ તથા ભૌતિક વસ્તુઓના સંગ્રહથી મુક્ત છે, જે મિથ્યા સ્વામિત્વતા ભાવથી રહિત છે, શાંત છે, તે આત્મ સાક્ષાત્કારના પદને પામે છે, એમાં સંદેહ નથી. કૃષ્ણએ પહેલા આ આત્મ સાક્ષાત્કાર વિશે આ પહેલાના 2 શ્લોકમાં વર્ણન તો કર્યું, બટ આત્મ સાક્ષાત્કાર પામવું આ 51 થી લઈને 53ના શ્લોકમાં કે ભાઈ એના શું બધા ગુણો હોય, શું બધા કેરેક્ટરિસ્ટિક્સ એ વ્યક્તિના ક્વોલિટીઝ આની અંદર બહુ જ સુંદરતાથી કૃષ્ણ સમજાવે છે કે પોતાની બુદ્ધિ શુદ્ધ થઈને તથા ધૈર્યપૂર્વક મનને સંયમ રાખે છે. અને આ બધા ગુણો આપણે આપણા જીવનમાં, આધ્યાત્મિક જીવનમાં આપણે પણ આપણા જીવનમાં ઉતારવાના છે અને આપણા જીવનમાં આને લાવવાના છે પ્રેક્ટિકલી. આ બધા જે ગુણો છે અને હરે કૃષ્ણ મહામંત્ર જપ કરવાથી, ભગવદ્ ગીતા વાંચવાથી અને ગુરુની શરણ લેવાથી ખૂબ જ સુંદર રીતે આપણા જીવનમાં આ જરૂર આવશે. અને હવે 56મા શ્લોકમાં કૃષ્ણ 55માં 51 થી 53 તો થઈ ગયું, બટ આ 54મા શ્લોકની અંદર કૃષ્ણ કહે છે કે આ પ્રમાણે જે દિવ્ય અવસ્થામાં રહેલો હોય છે તે તરત જ પરમ બ્રહ્મની અનુભૂતિ કરે છે અને પૂર્ણપણે આનંદમય બને છે. આ બધા ગુણો લાવવાથી, અધ્યાત્મના માર્ગ પર ચાલવાથી આપણે પૂર્ણપણે આનંદિત રહી શકીએ છીએ. અને આનંદ તો જોઈએ છે આપણને. અને આ નિષ્કામ કર્મના માર્ગથી આપણે અગર શુદ્ધ થઈશું અને આ બધા ગુણો આપણી અંદર લાવીશું તો આજે આધ્યાત્મિક આનંદ, જે શરૂઆતમાં ભક્તિ કરવાથી આપણને એવું લાગશે કે આ ઝેર જેવું છે, પણ આ એક અમૃત સમાન, અમૃત પ્રમાણે આપણા જીવનમાં જરૂર એક તફાવત જરૂર આપણા અંદર લાવશે. તો હવે 55મો જે શ્લોક જે છે ખૂબ જ સુંદર છે અને બહુ જ ઇમ્પોર્ટન્ટ શ્લોક છે. થોડું ડીપલી અગર તમે આને સમજશો તો અહીંયાથી 55 થી લઈને 66મા શ્લોક સુધી ડાયરેક્ટ ભક્તિ યોગાની જે પ્રોસેસ જે છે કૃષ્ણ એ સમજાવે છે. તો 55 એક બેઝ છે આ શ્લોક, અને 56 થી લઈને 66મા શ્લોક સુધી કૃષ્ણ આપણને સમજાવશે કે ડાયરેક્ટ ભક્તિ યોગાનું પ્રોસેસ જે છે, ભક્તિ માર્ગ જે છે, કઈ રીતે આપણે આને કરીએ. અને બીજા અધ્યાયમાં કર્મયોગમાં તમે આને ઓલરેડી થોડું ઘણું આનું વર્ણન કર્યું છે બીજા અધ્યાયના, કર્મયોગ વિશે, જ્ઞાન યોગ વિશે, ભક્તિ યોગ વિશે, અને આજે આને ડિટેલમાં સમજાવ્યું છે. તો 55માં કૃષ્ણ કહે છે કે મને કેવળ ભક્તિ દ્વારા જ પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર તરીકે મૂળ રૂપે જાણી શકાય છે. ભક્ત્યા મામ અભિજાનાતિ યાવાન યશ્ચાસ્મિ તત્વતઃ. તત્વમાં અગર કૃષ્ણને જાણવું હોય તો શું કીધું છે કૃષ્ણએ? ભક્ત્યા મામ અભિજાનાતિ. કૃષ્ણે એવું નથી કહેતા કે જ્ઞાના મામ અભિજાનાતિ, ના, એવું નથી કીધું. કે કૃષ્ણે એવું નથી કીધું કે કર્મ મામ અભિજાનાતિ. લોકો એવું કરે છે ને, કર્મ કર્યા કરો, સારું કરો, બધાનું ખોટું ના વિચારશો. અરે આવું કઈ રીતે પોસિબલ છે? કલિયુગમાં પોસિબલ નથી કે તમે બધાનું સારું કરો, કેમ કે સારું તો ખાલી ભગવાન જ કરી શકે ને તમે ભગવાન નથી, તમે કૃષ્ણ નથી. બધાનું સારું કરવા જશો તો તમે કરી નહીં શકો. તો કૃષ્ણ એટલે જ કહે છે કે મને તત્વમાં જાણવું હોય, મારી સાથે જોડાવવું હોય, ભક્તિમાં અગ્રસર બનવું હોય, આગળ વધવું હોય, તો કૃષ્ણ એવું કહે છે કે ભક્ત્યા મામ અભિજાનાતિ. એટલે ભક્તિ યોગની પ્રોસેસ આ ડાયરેક્ટ પ્રોસેસ છે. અને ભક્તિ યોગ કરવાવાળા જ્ઞાન યોગ અને કર્મયોગનો લાભ તેને ઓટોમેટિકલી જાતે જ મળી જાય છે. તેને અલગથી કંઈ કરવાની જરૂર પડતી નથી. એટલે જ કૃષ્ણ કહે છે કે મને કેવળ ભક્તિ દ્વારા જ પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર તરીકે મૂળ રૂપે જાણી શકાય છે. કૃષ્ણને જાણવું છે, ભક્તિ યોગમાં આવી જાઓ. અને ભક્તિ યોગ એટલે કંઈક સેન્ટિમેન્ટલ, રડ્યા કરવું, નાચ્યા કરવું, આખો દિવસ ઘંટી વગાડવું, ખાલી અગરબત્તી કરવું, ના. ભક્તિ યોગ એવું નથી. ભક્તિ યોગને જ્ઞાન યોગ પણ મળી જાય છે. જો કેટલી બધી જ્ઞાનની વાતો કરી કૃષ્ણએ, સાત્વિક, રાજસિક અને તામસિક વિશે. ખાલી ભક્તિમાં લોકોને એવું લાગે છે કે ના, આખો દિવસ બેસી રહેવું, ખાલી માલા કરતા રહેવું, બીજું કંઈ ના કરવું, ના. ભક્તિ યોગ ડિવોશનલ સર્વિસ,
સર્વિસ એટલે કંઈક સેવા કરવી, તમારા શરીરથી, તમારા મનથી, તમારી ઇન્દ્રિયોથી, તમારી બુદ્ધિથી અને તમારી વાણીથી સેવા કરવાથી ભક્તિના રૂપથી કૃષ્ણને યાદ કરીને આપણે એમની સાથે જોડાઈ શકીએ છીએ. એટલે જ હવે 56 થી 66માં શ્લોક સુધી આ ડાયરેક્ટ પ્રોસેસ કૃષ્ણ બહુ સુંદર રીતે સમજાવે છે. અને 56માં આ શ્લોકમાં કૃષ્ણ કહે છે કે મારા રક્ષણમાં રહેલો મારો શુદ્ધ ભક્ત બધા પ્રકારના કાર્યો કરતો હોવા છતાં મારી કૃપાથી સનાતન તથા અવિનાશી ધામને પ્રાપ્ત કરે છે. કૃષ્ણ એવું કહે છે કે મારી કૃપાથી તે મારા ધામને પ્રાપ્ત કરે છે. આ બીજી વાર કૃષ્ણ, આ ભગવાનનું શું છે? ભગવાનનું પ્રોમિસ છે, ભગવાનનું વચન છે આપણી માટે કે ભાઈ મારો ભક્ત મારા ધામને બહુ જ જલ્દી પ્રાપ્ત કરશે. અને બીજા એક આવતા શ્લોકમાં કૃષ્ણ કહે છે કે બધા કાર્યોમાં મારી ઉપર આધાર રાખ. કૃષ્ણ તમને અને મને કહે છે કે બધા જ કાર્યોમાં મારી ઉપર આધાર રાખ, મારા સંરક્ષણમાં સર્વ કાર્યો કર. કંઈ બી આપણે કરીએ કૃષ્ણને યાદ કરીને, કૃષ્ણને આધાર બનાવીને, કૃષ્ણના રક્ષણમાં, કૃષ્ણના ચરણોમાં સ્થિત થઈને આપણે કરીશું તો શું થશે? આવી ભક્તિ સભર સેવામાં લાગેલો રહીને સદા ચિત્તને મારામાં પરોવેલું રાખ. કે હંમેશા આપણું ચિત્ત કૃષ્ણમાં ચિંતન કરીને રાખવાનું. કૃષ્ણ આવું કહે છે ડાયરેક્ટલી. અને પછી આવતા બીજા એક શ્લોકમાં 58માં શ્લોકમાં કૃષ્ણ કહે છે જો તું મારામાં ચિત્તવાળો થઈશ તો તું મારી કૃપાથી બધ જીવનના સર્વ વિઘ્નો ઓળંગી જઈશ. આપણા જીવનમાં બહુ બધા વિઘ્નો છે, બહુ બધા પ્રોબ્લેમ્સ છે લાઈફની અંદર, બટ કૃષ્ણ શ્લોકમાં કહે છે કે મત ચિત્ત સર્વ દુર્ગાણી. મોટા મોટા દુર્ગ, આ દુર્ગાનું દુર્ગ છે અને આનાથી મોટા કંઈ પ્રોબ્લેમ્સ કંઈ ના હોઈ શકે આપણી લાઈફની અંદર. આ શરીર જ બહુ મોટું પ્રોબ્લેમ છે આપણી લાઈફમાં. આપણી ઇન્દ્રિયો, આપણા મન કેટલા બધા પ્રોબ્લેમ્સ લાવે છે. બહારના 3 રજોગુણ, તમોગુણ, સત્વગુણ, પછી આ વર્ષા, શીતા, આતપા, વાતા, વરીષાના, અમુક વાર ગરમી બહુ વધી જાય, ઠંડી બહુ વધી જાય, આ બધા બહુ પ્રોબ્લેમ્સ છે. એની ઉપર આપણે લાઇટ બિલ ભરવાનું, છોકરાઓને સ્કૂલમાં લઈ જવાના, પછી ઘર ચલાવવાનું, આપણા શરીરનું બી ધ્યાન રાખવાનું, કેટલું બધું કરવાનું, બહુ બધા પ્રોબ્લેમ્સ. પણ કૃષ્ણ કહે છે કે જો તું મારામાં ચિત્તવાળો થઈશ, કે મને યાદ કરીને તું આ બધી પ્રોબ્લેમ્સમાંથી, શરીરમાંથી બહાર આવવાનું, મનની ઉપર વધવાનું, ઇન્દ્રિયોને કંટ્રોલમાં લાવવાનું મને યાદ કરીને કરીશ તો મારી કૃપાથી તું આ બધા ઓળંગી જઈશ. આ બધા પ્રોબ્લેમ્સમાંથી શું કરીશ? તું આ બધા વિઘ્નોને ઓળંગી જઈશ, એની ઉપર તું કૂદીને નીકળી જઈશ. કૃષ્ણ એવું નથી કહેતા કે પ્રોબ્લેમ નહીં આવે. ના, પ્રોબ્લેમ તો આવશે જ, કઠિનાઈઓ તો આવશે જ, પણ કૃષ્ણને યાદ કરીને કરીશું આપણે તો ઓળંગી જઈશું એ બધી કઠિનાઈઓથી આપણે. પરંતુ જો મિથ્યા અહંકારમાં ના હું તો કરી લઈશ, મારી પાસે બહુ બધી સ્કિલ્સ છે, બુદ્ધિ છે, મારીમાં તો બહુ બધી આવડત છે, ઓક્સફર્ડ યુનિવર્સિટી અને બોસ્ટન યુનિવર્સિટી પાસ આઉટ થઈને આવ્યો છું, ગૂગલમાં નોકરી મળી ગઈ છે અને દર મહિને 5 લાખ રૂપિયાની સેલરી તો છે જ મારી પાસે, તો પ્રોબ્લેમ શું છે? કૃષ્ણની શું જરૂર છે મને? તો કૃષ્ણ એવું કહે છે કે અહંકારપણે તું મને યાદ કરીને કાર્યને પ્રોબ્લેમ્સથી લડવા જઈશ તો શું થશે? તારું પતન થઈ જશે ને તારું નષ્ટ થઈ જશે. કૃષ્ણ ડરાવે છે? ના, કૃષ્ણ પ્રેમથી સમજાવે છે આપણને કે ભાઈ તું મને યાદ કરીને કરીશ તો ઓળંગી જઈશ, ને તો પછી તારું પતન થઈ જશે. જો કૃષ્ણ કેટલું વિચારે છે તેમના ભક્તો માટે. અને 18મો અધ્યાય જે બોનસમો અધ્યાય છે તમારે મારા માટે આપ્યો છે. આવી જ રીતે આવતા શ્લોકમાં કૃષ્ણ કહે છે કે જે તું મારા આદેશ અનુસાર કર્મ નહીં કરે અને લડીશ નહીં તો તું ગેરમાર્ગે દોરાવીશ. પોતાના સ્વભાવે કરીને તારે યુદ્ધમાં જોડાવું જ પડશે. તમે અને હું પણ એક યુદ્ધમાં છે અને આપણો બી એક સ્વભાવ છે, આપણા બી ગુણો છે, અને તે બધું સાઈડમાં મૂકીને, કૃષ્ણના સાઈડમાં મૂકીને અગર આપણે એમના આદેશ પ્રમાણે કાર્ય નહીં કરીએ, અમુક લોકો એવું કહે છે કે ના સંન્યાસ લઈ લઈએ, એક જગ્યાએ બેસી રહીએ, કાર્ય નહીં કરે તો તેનું મન તો ચાલુ જ રહેશે, એ ભલે બધા કર્મો બંધ કરી દે, અને મન અગર ચાલુ રહેશે એનું તો મિથ્યાચારી બનશે એ રહ્યો, કેમ કે તેનું મન હંમેશા ઇન્દ્ર વિષયો, ઇન્દ્ર ભૌતિક તૃપ્તિમાં જ લાગેલું રહેશે. ઇવન ધો તે ઇન્દ્ર એકચ્યુઅલમાં સેન્સ્યુઅલ પ્લેઝર એટલે એક્શન ના કરે, પણ એનું મન હંમેશા ત્યાં રહેશે. એટલે કાર્ય કરવું ભગવાનના આદેશ અનુસાર બહુ જરૂરી છે. એટલે જ કૃષ્ણ 60મા શ્લોકમાં કહે છે કે અત્યારે તું મોહવશ મારા નિર્દેશ પ્રમાણે કર્મ કરવાની ના પાડી રહ્યો છે, કે તું મોહમાં છે અર્જુન. તું કહે છે યુદ્ધ નથી કરવું, આપણે બી મોહમાં છીએ અને ભક્તિના કર્મ કરવાથી ના પાડીએ છીએ. સવારે ઉઠવાથી, માલા કરવાથી, મંદિર આવવાથી, સેવા કરવાથી, પપ્પા બોલાવે છે, મમ્મી બોલાવે છે, વાઈફે બોલાયા, છોકરાઓની સ્કૂલમાં આમ છે, તેમ છે, બિઝનેસનું છે,
મોહ વશમાં આવીને એ બધું કરવું છે, આ નથી કરવું. કૃષ્ણ કહે છે પરંતુ હે કુંતી પુત્ર, તારા પોતાના સ્વભાવજન્ય કર્મથી વિવિશ બનીને તું તે જ કરીશ. આપણો એક સ્વભાવ છે અને એ સ્વભાવને લઈને આપણે ભક્તિ પણ કરવાની છે અને આપણું જે નોર્મલ જીવન છે એ પણ આપણે સાથે સાથે ચલાવવાનું છે. સ્વભાવ પ્રમાણે કર્મ તો કરવું પડશે, કંઈ બી ત્યાગવાની જરૂર નથી. અને 61મા શ્લોકમાં કૃષ્ણ કહે છે કે હે અર્જુન, પરમેશ્વર જીવ માત્રના હૃદયમાં વસે છે અને ભૌતિક શક્તિના બનેલા યંત્ર પર આરૂઢ થયેલા સર્વ જીવોને પોતાની માયાથી ભ્રમણ કરાવી રહ્યો છે. યંત્ર રૂઢાની માયા. આ શરીર કોણે બનાવ્યું છે? આ યંત્ર કોણે બનાવ્યું છે? માયાએ સ્વયં બનાવ્યું છે. અને કૃષ્ણ એવું કહે છે કે પરમેશ્વર જીવ માત્ર હૃદયમાં ક્યાં વાસ કરે છે? કૃષ્ણ તમારા અને મારા હૃદયમાં વાસ કરે છે અને ભ્રમણ કરાવે છે. આ જીવ જ્યાં જ્યાં ભ્રમણ કરે છે ત્યાં ત્યાં પરમાત્મા પણ એને બધા જ જે ફેસિલિટીઝ છે આપે છે એને પ્રોગ્રેસ કરવા માટે. 84 લાખ યોનિઓ પછી આ મનુષ્ય જીવનમાં આપણે આવ્યા ત્યારે પણ કૃષ્ણ આપણી સાથે છે. અત્યારે ગયા જીવનમાં આપણે એક સુવરના શરીરમાં હતા ત્યારે પણ કૃષ્ણ હતા, એક બિલાડીની શરીરમાં હતા ત્યારે બી કૃષ્ણ હતા, એક કૂતરાના શરીરમાં હતા ત્યારે બી કૃષ્ણ જોડે હતા, અત્યારે પણ જોડે છે. તો કેમ નહીં? એક જ વ્યક્તિ હંમેશા આપણી જોડે આવે છે તો એમનું કેમ નહીં માની લઈએ આપણે અને ભક્તિ કરીએ. અને 84 લાખ યોનિઓમાંથી આપણે બહાર આવીને ફરી જ્યાંથી આવ્યા હતા ત્યાં કેમ ના જતા રહીએ? એટલે જ આવતા શ્લોકમાં કૃષ્ણ કહે છે કે હે ભારત, સર્વથા સંપૂર્ણપણે તેમના જ શરણે જા. તેમની કૃપાથી તું પરમ શાંતિ તથા સર્વોપરી સનાતન ધામ પ્રાપ્ત કરી શકીશ. કૃષ્ણ કહે છે તેમની શરણે જા. કોની વાત કરે છે? કૃષ્ણ. કૃષ્ણ આ શ્લોકમાં બહુ જ સરસ શ્લોક છે, 62 નંબરનો, થોડુંક ધ્યાનથી અને સમજો. કૃષ્ણ ભગવાન સ્વયં અર્જુનને કહે છે કે તું તેમની શરણે જા. કોની વાત કરે છે? એ પરમાત્મા જે આપણા હૃદયમાં બેઠા છે તેમની શરણે જવાનું કહે છે. પણ આપણે તો એટલા શુદ્ધ થયા નથી કે એમની શરણ લઈ શકીએ. તો એ જ સેમ પરમાત્મા એક પ્રમાણિક ગુરુના રૂપમાં તમારી સામે આવે અને એ ગુરુ છે એસી ભક્તિ વેદાંત સ્વામી પ્રભુપાદ, ઇસ્કોનના સંસ્થાપક આચાર્ય. એ જ સેમ ગુરુ, એ જ આચાર્ય તમને માર્ગદર્શન આપશે કે તમારા હૃદયમાં જે પરમાત્મા છે તેની શરણ કઈ રીતે લેવી અને એમની પરમાત્માની શરણ લઈને એ જે ભગવાન કૃષ્ણ છે તેમને સમર્પિત કઈ રીતે થવું. એટલે આ શ્લોક બહુ જરૂરી છે. એક આધ્યાત્મિક વ્યક્તિ, ભક્તિ માર્ગ પર ચાલવાવાળા વ્યક્તિ માટે આ બહુ જ જરૂરી શ્લોક છે અને આશા રાખું છું આનો ભાવાર્થ તમે ડિટેલમાં સમજજો. 63મા શ્લોકમાં કૃષ્ણ કહે છે કે આ પ્રમાણે મને તને ગુહ્યતમ જ્ઞાન વિશે સમજૂતી આપી છે. આ વિશે પૂરું મનન કર અને પછી તારી જેવી ઈચ્છા હોય તેમ કર. ગુહ્યતમ જ્ઞાન વિશે કે આ ભાઈ સર્વગુહ્ય જ્ઞાન છે. શું જ્ઞાન છે? કે ભાઈ ભક્તિના માર્ગથી જ તું મને પ્રાપ્ત કરી શકીશ, મારા ધામમાં આવીશ અને પછી હું તારા હૃદયમાં પરમાત્માની જેમ બેઠો છું અને પરમાત્માની જેમ અગર બેઠો છું તો પછી એ પરમાત્માને, એ ગુરુને આપણે સમર્પિત કરવાની બહુ જરૂર છે. અને આ શ્લોકમાં કૃષ્ણ કહે છે કે હવે ગુહ્યતમ જ્ઞાન, આ પ્રમાણે હવે ગુહ્યતમ એક હોય, ગુહ્યતરમ અને ગુહ્યતમમ, મોસ્ટ કોન્ફિડેન્શિયલ નોલેજ કૃષ્ણ આ શ્લોકમાં હવે વાત કરશે. તો એટલે નેક્સ્ટ શ્લોકમાં 64 શ્લોકમાં કૃષ્ણ એવું કહે છે કે તું મારો ખૂબ જ વહાલો મિત્ર છે. હવે કૃષ્ણ આવું મોસ્ટ કોન્ફિડેન્શિયલ નોલેજ, કોન્ફિડેન્શિયલ જે બીજા કોઈને ભગવાન બહુ ઇઝીલી આપતા નથી, એ અર્જુનને આપે છે. હા, ઇવન તો ભગવદ્ ગીતા ઓપન છે, બધાના ઘરમાં છે, તો પણ લોકોને આ જ્ઞાન વિશે ખબર પડતી નથી. કેમ? અને અમુક લોકોને જ ખબર પડે છે. એમનું જીવન, એમનું હૃદય જે છે એ એકદમ ટ્રાન્સફોર્મ થઈ જાય છે, હૃદય પરિવર્તન થઈ જાય છે. કઈ રીતે? કૃષ્ણનો જવાબ આ શ્લોકમાં આપે છે. શ્લોકા નંબર 63માં કૃષ્ણ કહે છે કે તું મારો ખૂબ જ વહાલો મિત્ર છે, તેથી હું તને મારો અત્યંત ગુહ્ય એવો પરમ ઉદ્દેશ કહી રહ્યો છું. અર્જુન બહુ વહાલા મિત્ર, એક નિજ ભક્ત, બહુ ક્લોઝ ડિવોટી હતા કૃષ્ણના. અને તમે અને હું પણ અગર જ્યારે ડિવોટી બનીશું, ભક્ત બનીશું, ભક્તિ માર્ગ પર ચાલીશું તો આ ગુહ્ય જ્ઞાન આપણા હૃદયમાં પણ પ્રકાશિત કરશે ભગવાન કૃષ્ણ. અને જ્યારે ગુહ્ય જ્ઞાનને આપણે સમર્પણ ભાવથી, એકદમ ધૃતિ, ડિટર્મિનેશન, સાત્વિક ડિટર્મિનેશન સાથે ફોલો કરીશું તો યદ ગત્વાન નિવર્તન્તે તદ ધામ પરમમ મમ, ભગવાનના ધામમાં જઈને આપણે પાછા પરત અહીંયા આવીશું નહીં. અને 65 શ્લોકમાં હવે આ ગુહ્ય જ્ઞાન છે, મોસ્ટ કોન્ફિડેન્શિયલ નોલેજ કૃષ્ણ કહે છે કે હું તને આપી રહ્યો છું અર્જુન. એ શું છે? એ જ્ઞાન છે શું? મોસ્ટ કોન્ફિડેન્શિયલ નોલેજ એ 65 શ્લોકાની અંદર ખૂબ જ સુંદર રીતે, બહુ જ સારી રીતે સમજાયું છે.
હું રિક્વેસ્ટ કરીશ 10 વાર અલગ અલગ દિશાઓથી, અલગ અલગ એંગલ ઓફ વિઝનથી આ શ્લોકા તમે સમજો, જાણો અને એનો ભાવાર્થ પણ સમજો. મોસ્ટ કોન્ફિડેન્શિયલ નોલેજ કૃષ્ણએ જે કીધું એ છે 65 શ્લોકમાં. અને કૃષ્ણ કહે છે સદૈવ મારું ચિંતન કર. શું છે કોન્ફિડેન્શિયલ નોલેજ? શું છે? હંમેશા તું મારું ચિંતન કર્યા કર, મારો ભક્ત બન. કૃષ્ણ કહે છે મારો ભક્ત બન. ડિવોશનલ સર્વિસ. કૃષ્ણએ એવું નથી કીધું મારો જ્ઞાની બન, મારો કર્મી બન. ના ના ના, કૃષ્ણ કહે છે મારો ભક્ત બન. કેમ કે ડાયરેક્ટ પ્રોસેસ છે ભક્તિ યોગનું, અને સર્વોપરી માર્ગ અગર કોઈ માર્ગ છે તો એ છે ભક્તિ યોગનું માર્ગ છે. મારી પૂજા કર અને મને નમસ્કાર કર. આ પ્રમાણે તું મારી પાસે આવીશ. શું કરવાથી? મારો ભક્ત બનવાથી, મારું ચિંતન કરવાથી, પ્રણામ કરવાથી. હું તને આવું વચન આપું છું. આ ભગવાનના વચન છે, પ્રોમિસ છે, ઇનફોલિબલ પ્રોમિસ છે. કૃષ્ણએ કહી દીધું બસ, બીજું કોઈ આને कृष्णा कह दी तो बस कृष्णा बोले एक बार मैं कमिटमेंट कर देता हूँ तो मैं किसी और की नहीं सुनता. भगवान एक बार कमिटमेंट कर दी तो बस बीजू कहीं नहीं. कृष्ण આપણને આપશે, વચન આપી દીધું, લઈ જશે. કારણ કે તું મારો બહુ વાલો ભક્ત છે, મિત્ર છે, તું મારો મિત્ર છે એટલા માટે. તો હવે આનથી મોટું ભગવાનના વચન એકવાર અગર આપણને આપી દીધું છે આ 65 શ્લોકની અંદર, ગુહ્ય જ્ઞાન આપણી સામે ઓપન કરી દીધું છે પ્રભુપાદે એના ભાવાર્થથી. અને આ ભગવદ્ ગીતા એઝ ઇટ ઇઝ જે 5000 વર્ષ પહેલા ભગવાન કૃષ્ણ અને અર્જુન વચ્ચેનો સંવાદ આપણી સામે એઝ ઇટ ઇઝ મૂકી દીધું છે. આનાથી વધારે આપણી લાઈફમાં બીજું શું હોઈ શકે છે? કંઈ જ નથી આપણી લાઈફમાં. આ ગુહ્ય જ્ઞાનથી સર્વોપરી કંઈ ના હોઈ શકે. અને આનાથી પણ સર્વશ્રેષ્ઠ 66મા શ્લોકમાં ભગવાન કૃષ્ણ કહે છે કે સર્વધર્માન પરિત્યજ્ય મામ એકમ શરણમ વ્રજા. કૃષ્ણ કહે છે કે ભાઈ દરેક ધર્મોનો ત્યાગ કરી દે. કૃષ્ણ એવું નથી કહેતા અધર્મોનો ત્યાગ કર. ના 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 ના, કૃષ્ણ કહે છે કે દરેક ધર્મોના ત્યાગ કર અને તું મારા એકલાની શરણ લે. દરેક ધર્મોનો ત્યાગ એટલે પતિ ધર્મ, પત્ની ધર્મ, દેવતાઓની પૂજાનો ધર્મ, પિતા ધર્મ, પુત્ર ધર્મ, શારીરિક ધર્મ, દેશનો ધર્મ. આ દરેક ધર્મોનો ત્યાગ કરે. કેમ કે તું આ એક બી ધર્મમાં બદ્ધ નથી. તું તો આત્મા છે અને તું મારો અંશ છે અને તું મારી શરણ લઈ લે. સર્વધર્માન પરિત્યજ્ય, સર્વ પ્રકારના ધર્મોનો ત્યાગ કર અને મારી શરણમાં આવી જા. હું તારો સર્વ પાપોમાંથી ઉદ્ધાર કરીશ. અત્યાર સુધી આપણે પાપી હતા, વાંધો નહીં, સમર્પણ લઈ લો. જેટલા બી પાપ છે ભગવાન તેનામાંથી આપણને ઉદ્ધાર કરવા તૈયાર છે. અને છેલ્લે કૃષ્ણ કહે છે જે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે તમારી ને મારી માટે, માં સૂચા. હા, માં સૂચા એટલે ડરીશ નહીં. ડરવાની બિલકુલ જરૂર નથી. કેમ કે કૃષ્ણએ બોલ્ડલી ડિક્લેર કરી દીધું છે આખી દુનિયાને કે ભાઈ મારી શરણમાં આવી જાઓ, દરેક પાપોથી તમને હું મુક્ત કરીશ. આનાથી વધારે આપણને શું જોઈએ ભગવદ્ ગીતામાં? એટલે આ 18મો અધ્યાય, આ ઉપસંહાર, ત્યાગની પૂર્ણતા બહુ જ જરૂરી છે. 17મા અધ્યાય સુધી પતી જતી ભગવદ્ ગીતા, પણ આ તો ભગવાનની કૃપા અને અર્જુનની કૃપા આપણી ઉપર કે આ આગળ ગયું આ અધ્યાય અને આ બધા શ્લોકો આયા. હવે અહીંયાથી 67 થી લઈને 72 શ્લોકા અહીંયા જે છે, છેલ્લો જે શ્લોક જે છે ભગવદ્ ગીતાનો, ખૂબ જ સુંદર રીતે આમાં સંજય વર્ણન કરે છે કે શું બધું જોઈને સંજયના રોમ રોમ પુલકિત થઈ જાય છે. આ બધું જ્ઞાન જોઈને, કૃષ્ણ અને અર્જુન વચ્ચેનો સંવાદ જોઈને. 78 સુધી શ્લોકા અહીંયા ચાલે છે. તો 67, 68 અને 69 અને 70 સુધી હું તમને રિક્વેસ્ટ કરીશ કે આ શ્લોકો સર્વધર્માન પછી ભગવાન કૃષ્ણ અને અર્જુન વચ્ચે શું સંવાદ થાય છે થોડુંક ડિટેલમાં આને સમજવાની જરૂર છે. બટ આગળ કૃષ્ણ બહુ જ સુંદરતાથી સમજાવે છે. શ્લોકા નંબર 72 અગર તમે ઓપન કરીને જુઓ તો એવું કહે છે કે હે પૃથાપુત્ર, હે ધનંજય, શું તે આને આ જે છે આ જ્ઞાન છે તેને એકાગ્ર ચિત્તે સાંભળ્યું છે? અને શું હવે તારા અજ્ઞાન તથા મોહ દૂર થઈ ગયા છે? આ બધું કીધા પછી હા કૃષ્ણ પૂછે છે કે ભાઈ તે એકાગ્રતાથી, અટેન્શનથી સાંભળ્યું? શું તમે આ વિડીયો પણ સાંભળ્યો, જોયો કે ભાઈ થોડુંક સમજ્યા કે નહીં એકાગ્રતાથી? ના સમજવા તો ફરીવાર વારંવાર જોયા કરજો. એટલે કૃષ્ણ પૂછે છે અને હું બી સેમ તમને કહું છું કે ભાઈ એકાગ્રતાથી ધ્યાનપૂર્વક સાંભળ્યું કે નહીં? અને શું હવે તારા અજ્ઞાન દૂર થયો, તારો મોહ દૂર થયો કે નહીં? ત્યારે અર્જુન ખૂબ જ સરસ જવાબ આપે છે. અર્જુન કહે છે કે નષ્ટ મોહા સ્મૃતિર્લબ્ધા. પહેલા અધ્યાયમાં અર્જુનના હાથથી ગાંડીવ લપસી પડ્યું હતું.
તે તેમના ભીષ્મ પિતામહ અને દ્રોણાને જોઈને બેસી ગયા હતા રથમાં કે ના હવે લડાઈ નહીં થાય, હું તો મોહગ્રસ્ત થઈ ગયો છું. પણ આ ભગવદ્ ગીતાનું જ્ઞાન સાંભળીને એ સેમ વ્યક્તિ, સેમ અર્જુન એવું કહે છે કે નષ્ટ મોહ સ્મૃતિર્લબ્ધઃ. અર્જુન કહે છે, અર્જુન કે હે કૃષ્ણ, હે અચ્યુત, હવે મારા મોહ દૂર થઈ ગયા છે. ભગવદ્ ગીતા સાંભળીને શું ફાયદો થશે? મોહ દૂર થઈ જશે આપણો, અને આપની કૃપાથી મને મારી સ્મરણ શક્તિ પાછી મળી ગઈ છે. આપણને પણ સ્મરણ શક્તિ મળવી જોઈએ કે ભાઈ હું શરીર નહીં, હું આત્મા છું, અને આત્માનો એક ધર્મ છે, આત્માનું કાર્ય છે, એ કરવાનું છે આપણે. સ્મરણ શક્તિ ભગવાનની કૃપાથી આપણને જરૂર પ્રાપ્ત થશે. અને હવે આ 74 શ્લોકથી સંજય જે છે એ તેમનું એક્સપિરિયન્સ, તેમનો અનુભવ કહે છે. સંજયે કહ્યું કે આ પ્રમાણે મેં કૃષ્ણ તથા અર્જુન બંને મહાપુરુષોનો સંવાદ સાંભળ્યો. સંજય ઉપર બી કૃપા હતી. આ સંદેશ એટલો અદ્ભુત છે કે મારું શરીર રોમાંચિત થઈ ગયું છે. રોમાંચિત. આ ભગવદ્ ગીતાના શ્લોક એટલા સરસ, સુંદર અને આધ્યાત્મિક પાવર સાથે એવા છે, પાવરફુલ છે કે આપણા કાનમાં જાય અને આપણા હૃદયમાં ટચ થાય ભગવાનના શબ્દો, કૃષ્ણના શબ્દો, તો આપણું બી શરીર એકદમ રોમાંચિત થઈ જવું જોઈએ. સંજયનું તો થઈ રહ્યું છે, પણ શું તમારું થયું કે નહીં? નથી થયું તો કોઈ વાંધો નથી. કદાચ થોડા અનર્થો વધારે છે, પણ જ્યારે હરે કૃષ્ણ મંત્રનો આપણે જાપ કરીશું ને વારંવાર ગીતા એકવાર વાંચીને તેને સાઈડમાં નથી મૂકવાનું. આ ગીતા આખા જીવન સુધી આપણે આપણા જીવનમાં ઉતારવાનું છે. પ્રેક્ટિકલ ડિવોશનલ સર્વિસ, ભક્તિ લાવવાની છે. અને એક દિવસ જરૂર આવશે કે ગીતાના શ્લોકો વાંચીને જીવનમાં ઉતારીને આપણું શરીર પણ રોમાંચિત થઈ જશે. અને આગળ સંજય કહે છે કે વ્યાસદેવની કૃપાથી મેં આ પરમ ગુહ્ય સંવાદ પ્રત્યક્ષપણે યોગેશ્વર કૃષ્ણના મુખેથી અર્જુનને કહેવામાં આવતો સાંભળ્યો છે. વ્યાસદેવની, જો સંજય પોતાના ગુરુને યાદ કરી રહ્યા છે, અને આપણે બી આજે ભગવદ્ ગીતા મળી છે કોની કૃપાથી? એસી ભક્તિ વેદાંત સ્વામી શિલા પ્રભુપાદની કૃપાથી. તો આપણે જ્યારે આ ગીતા વાંચતા હોઈએ તો આપણે બી થેન્ક્સ, એક એટીટ્યુડ ઓફ ગ્રેટિટ્યુડ હોવું જોઈએ આપણી અંદર કે ભાઈ કોની કૃપાથી થયું છે આ? પ્રભુપાદની કૃપાથી. જેમ સંજય વ્યાસદેવને યાદ કરે છે, તમારે અને મારે પ્રભુપાદને યાદ કરવાનું છે, અને આપણે કહેવાનું છે કે ભાઈ એમની કૃપાથી આપણને આ ગીતા સાંભળવા મળી. અને આગળના શ્લોકમાં સંજય કહે છે કે હે રાજા, જ્યારે હું ભગવાન કૃષ્ણ તથા અર્જુન વચ્ચે થયેલા આ અદ્ભુત તથા પવિત્ર સંવાદનું વારંવાર સ્મરણ કરું છું, ત્યારે પ્રત્યક્ષ હર્ષ વિભોર થઈ જાઉં છું. હર્ષ વિભોર, આનંદિત થઈ જાય છે સંજય. હે રાજા, જ્યારે હું ભગવાન કૃષ્ણ અદ્ભુત રૂપોનું સ્મરણ કરું છું, ત્યારે હું વધારે ને વધારે આશ્ચર્યચકિત થઈ જાઉં છું તથા વારંવાર હર્ષ વિભોર થઈ જાઉં છું. આ છે આધ્યાત્મિક આનંદ. આવો આનંદ આપણને કોઈ બી ભૌતિક આનંદ નહીં આપી શકે. શારીરિક આનંદ, મનનો આનંદ, ઇન્દ્રિય તૃપ્તિ આનંદ, આવું આનંદ હર્ષ વિભોર આપણને કદી આપી જ ના શકે. ખાલી ભગવાનની ભક્તિ, ભગવાનની સેવા અને ભગવાનનું ગીતાનું જ્ઞાન એ જ ખાલી આપી શકે છે આપણને. અને 78 શ્લોકમાં કહે છે કે જ્યારે આ છેલ્લો શ્લોક 18મા અધ્યાયનો આપણે આજે અંત કરી રહ્યા છે. પ્રભુપાદની કૃપાથી આ 18મો અધ્યાય આપણે સ્ટાર્ટિંગથી લઈને એન્ડ સુધી એના અલગ અલગ સેક્શન સમજ્યા. અને છેલ્લો શ્લોક આ એક જવાબ છે એવા લોકોને જેવું કહે છે કે અગર ભગવદ્ ગીતા તમારા ઘરે હશે, મહાભારત ઘરે હશે તો ઝઘડો થશે. લોકોની અંદર એક સ્થિરતા નહીં હોય. અગર મહાભારતનો એક પેલો ફોટો આવે છે જ્યાં કૃષ્ણ અને અર્જુન ઘોડાઓ સાથે ઊભા છે, અગર એ હશે તો ઝઘડો થશે ઘરની અંદર. ના, ખોટી વાત છે. છેલ્લા શ્લોકમાં કૃષ્ણ, સંજય એવું કહે છે કે યત્ર યોગેશ્વર કૃષ્ણો યત્ર પાર્થ ધનુર્ધર, કે જ્યાં કૃષ્ણ અને અર્જુન સ્વયં છે ત્યાં શું થાય છે? ભગવદ્ ગીતા જ્યાં હોય ત્યાં શું હોય? જ્યાં યોગેશ્વર કૃષ્ણ છે અને જ્યાં ધનુર્ધર અર્જુન છે, ત્યાં ઐશ્વર્ય, વિજય, અસાધારણ શક્તિ તેમજ નીતિ પણ અનિશ્ચિતપણે રહે છે. એવો મારો મત છે. કોનો મત છે? સંજયનો મત છે, વ્યાસદેવનો મત છે, સ્વામી પ્રભુપાદનો મત છે કે જ્યાં કૃષ્ણ અને અર્જુન છે, અને ભગવદ્ ગીતા ઘરે હોવું એટલે કૃષ્ણ અને અર્જુન સ્વયં તમારા ઘરે હોવા સમાન છે. તો કઈ રીતે અગર ભગવદ્ ગીતા ઘરે હોય તો ઝઘડો થશે? ના, ઝઘડો નહીં થાય. ઐશ્વર્ય હશે, વિજય હશે, અસાધારણ શક્તિ હશે અને તેમજ નીતિ પણ નિશ્ચિતપણે હશે. આશા કરું છું આ 18મા અધ્યાયમાં તમને ઘણું બધું જાણવા મળ્યું હશે. ખૂબ આનંદ થયો તમારા બધાની સાથે આ 18મો અધ્યાય વિસ્તારમાં આનું વર્ણન કરીને. ધન્યવાદ તમારા બધાનો. આશા કરું છું તમે આ 18મા અધ્યાય સુધી ખૂબ જ સુંદરપણે
ડિટેલમાં ભગવદ્ ગીતા વાંચશો અને પોતાના જીવનમાં ઉતારશો પણ. ગ્રંથરાજ શ્રીમદ ભગવદ્ ગીતા કી જય. જગતગુરુ શિલા પ્રભુપાદ કી જય. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. યુટ્યુબ પર આ અધ્યાયના વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં એક ક્વિઝની લિંક અમે આપી છે. તો આ ક્વિઝના લિંક પર જાઓ અને આ અધ્યાયને ડિટેલમાં સ્ટડી કરીને આ ક્વિઝના જવાબો તમે આપો. અને જે પણ વ્યક્તિ ક્વિઝમાં ખૂબ જ સારો સ્કોર કરશે તેમને હરે કૃષ્ણ મંદિર તરફથી એક ગિફ્ટ મોકલવામાં આવશે. હરે કૃષ્ણ.